ધરતી ભગત હા પ્રભુ. કાતે પોકરણના રાજમાંથી આવેલા કાપડમાં એવી તો શું ચોરી કરી હતી કે કાપડના આ બનાવેલા ઘોડીયા આકાશ માર્ગે ઉડવા લાગ્યા દર્દી. હા મારા નાથ પ્રભુ, આજ મારા ઘરની અંદર 12 જણા પ્રભુ, ઘરની અંદર કમાવા વાળો હું એક પ્રભુ. તો આજ મારે 12 જણાનું પૂરું કઈ રીતે કરવું પ્રભુ? એટલા માટે મેં ચોરી કરી પ્રભુ. હા દર્દી, ઘાતથી 9 જણાનું આરામ પૂરું પાડશે, 3 જણાનું તું પૂરું પાડે છે દર્દી. પણ ક્યારે લાલ લીલા કાપડની ચોરીઓ કરતો ને દર્દી. હા પ્રભુ. હા બોલ. દર્દી ભગત, તમારા પોકરણની જેલમાંથી હમણાં તને મુક્ત કરી દો. સનાતન ધર્મના નામની 3 જય બોલાવી દે. પણ યાદ રાખજો દર્દી, કાતથી લાલ લીલા કાપડની ક્યારે ચોરીઓ કરતો ને. હા પ્રભુ. બોલ રામા પીરની જય. સગન બોલાવે મગન આવજે વીરા મારા, સગન બોલાવે મગન આવજે વીરા મારા, આવજે રેતી નારણ મેલ ઓ વીરા મારા, આવજે રેતી નારણ મેલ. ઓ સગન બોલાવે ભગવાન આવ્યો વીરો તારો, સગન બોલાવે ભગવાન આવ્યો વીરો તારો, આવ્યો રે તે તારો હો વિહાર મારા, આવ્યો રે તે તારો. બોલ મોટા. એલા ક્યાં હતો છોટા? વાડીએ જતો ને. વાડીએ હતો? હા, તું નીકળમણા માલ ઢોરવા જ પીડ્યો રહેતો લાગે. ખાતર વાવ્યું ને જ વાડીએ. એવું? હા. ઓલો ધવલો તારે હારે હતો? નહીં. તો વાંધો નહીં કે ઈ બેહુમાં જો હવાર દીનો આજ માલ ઢોર લઈને મોકલ્યો હે ને, અડલો તો જોતો પણ વિયાવ્યો પાછો. એની કીધે કઈ માલ રહ્યા નહીં, ભડકા કર્યા આમથી આમ ને આમથી આમ. જીગાને મોકલ્યો તો કાકા ઈ જે કરે ઈ એનામાં આવે ઈ કરે, ખારા નો થાવ કાકા, નકર કહી દે આપણે નથી રહેવું જીગા. એવું દબાઈને રહેવાનું નહીં, માલ ઢોર આપી દે પાછા એના, એને કે આલ્યો તમે સારો. એ ભાઈ બોલ ભાઈ. હવે આપણે બે ભાઈ કીધું ને ભેગા છા નથી, નથી થયા. આજ ભેગા છા થયા. અને આજ આવું વાતાવરણ. વાતાવરણ સારું છે. હા. તો બે ભાઈ કઈક રમત રમીએ. રમી નાખે. રમી નાખીએ એમ નહીં, તો પણ કોક આવે હા તો કોઈને રમાડવા નથી આપણે. તું રમાડેસ, હું નહીં. એટલે આ તું ભોળો છો, તને ડાયરેક્ટ દયા આવી જાય. કાંઈક હોય તો કે હાલો વાંધો નહીં, આ થેલા વાળા રમાડવો તાર રમવું હેલા તો કાંઈ વાંધો નહીં. આપણે બે ભાઈ હા. કોઈ આવે તો કોઈને રમાડશું નહીં. પણ રમશું હું. અત્યારે ભાઈ ખળિયું તો ગાળ્યા, ચોખ્ખું તો કર્યા. ખળી જો આપણી ગાળેલી કમ્પ્લીટ જ છે. આ ગોળ કુંડાળા છે ને હા. એ આપણા જ છે. બરોબર, બે ભાઈ ઘેરી દડે રમીએ. રમી નાખે. કોઈ આવે તો રમાડશું નહીં. બરોબર, પાકું? પાકું. સારું. હા. અરે ગોળભાઈ, બોલો. તમે બંને ભાઈ શનિ રમત રમો છો? અમે ગેડી દળે રમે. અમારે બંને ભાઈને પણ તમારી સાથે ગેડી દે રમવું છું. તમારે બે ભાઈને અમારી ભેગું રમવું હોય તમારે 2-3 શબ્દ મનજૂર કરવી પડશે. કહો ગોળભાઈ. હું છું તે હું વાત મને કઈ સમજાણું નહીં આમાં. ઈ કે મારે રમવું છે. હા મેં કીધું રમી નાખે. તો શરત કહી દે આપણી. આપણી શરત. હા. હવે શરતમાં તો હું તને એમ કહું, આપણે પાસે દડો નથી. નથી. રમવું છે આપણે ગેડી દડે. ગેડી દડે. તો પેલા એની પાસે દડો લઈ લઈ. કોનાનો દડો લઈ લે. હા. પછી બીવરાઈને ભગાડી નાખે. એવું કરવું. હા. જો ભાઈ તમારે અમારી ભેગું ગેડી દડે રમવું હોય તો પેલી શરત અમારી એવી છે કહો ગોળભાઈ. કે સોનાનો દડો અને રૂપાનો ગેડિયો. હાલ્યો ગોળભાઈ. આર્યો સોનાનો દડીલો, આર્યો રૂપાનો ગેડિયો. હા. રાતનું. વાહ વાહ. એક આથી આમ કે જાદુ મંત્ર તો બીજા આથી
બોલે હા ભાઈ ને કાઢે ઓલા ભાઈ. તને મારા સામે કાંઈ વાંધો નહીં, હાલ નહીં. આનું કાર્ડ લઈ લેજે ને મોહિત એકાદું જણનું. હવે બીજી શરત. આ કોણ છે? એ મારા મોટા ભાઈ વિરમદેવ. તમારા મોટા ભાઈ? હા ગોળભાઈ. તમારા મોટા ભાઈ મારા નાના ભાઈ બાજુ. ભલે ગોળભાઈ, મારા મોટા ભાઈ વિરમ તમારા ભાઈના પક્ષમાં. એ બે લાંબે લાંબા ને આપણે બે બાઠિયા બાંધ્યા હોય તો લાગ આવે. હવે ત્રીજી શરત ઈ હું કહું કાઢી મૂકું કે પગાડી જ મેં. એમ? હા દડો લઈ લીધો તે હા આવી ગયો. આપણે બે ભાઈ રમશું, બરાબર? ત્રીજી શરત તમારી એવી છે, અહીંયા નજીકમાં છે ભેરવ ભૂમિ. દડો આપણે શારમાંથી ગમે નાથી જાય લેવા તમારે જવાનું. કઈ વાંધો નહીં ગોળભાઈ. ગેડી જરા રમતા રમતા કદાચ ભેરવભૂમાં દડુલો વયો જાય, દડુલો લેવા રામદેવ જશે. એટલે આને તો ભારે કરી કે દડો લેવા જાહું એમ કે, પણ તમે પેલા બાળીનાથને જોયા? નહીં ગોળભાઈ, છતાંય દડુલો રામદેવ લઈ આવશે. આને બાળીનાથને જોયા? તમે બાળીનાથની કૂતરી જોઈ? અમુકને દાઢું પાડી નાખી. અમુકની વાહે થઈને તો દાઢું પડી ગઈ છે. પણ હવે તોય તમે જાઓ. હા ગોળભાઈ, દડુલો હું લઈ આવી દઈશ. તો હાલ ને ભાઈ રમાડી, બીજું હું રમાડી નાખી. હે જીવાલા ખમે કમ હાથમાં ગેલિયો એ રોતા ગાયો નાગવાળ રે. એ જીવાલા બેટી ને નાની રમતું ભાઈ માન્યો રે. એ જીવાલા પેલો ને દડુલો વિરમ દેવ ડોટ વે. હે દઈશન ચંદન ચોકની મજાલ રે. એ જીવાલા તમે કમર હાથમાં ગેલિયો રે. એ જીવાલા બીજો દડુલો રામદેવ વીરો ડોટ વે રે. એ જઈશન ભૈરવ ભૂમની મજાલ રે. બીજો દડુલો રામદેવ સેડો ભૈરવ. એ જીવાલા ખંભે ગેડિયો, એ વાલા ખંભે રે કમળ હાથમાં ગેડિયો, 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 ગેડિયો. દડો વહી ગયો. છોટું હવે શું કરવાનું? હવે હલવાણા હો. અરે ગોળભાઈ, ગેડી જડે રમતા રમતા મારે કીધે ભેરવભૂમિ તરફ દડુલો વયો.
વયો ગયો. તમે કીધેલી ત્રીજી શરત પ્રમાણે હમણાં જો વેરોભૂમિમાંથી સોનાનો દડુલો લેતા આવો. માટે તમે ને મારા મોટા ભાઈ વિરમને પોકરણના પાદર વડલાને જે મારી રાહ જોવો. હમણાં જ તમારા પગલે પગલે આવું છું. કાંઈ વાંધો નહીં, વહેલા હેને આવજો હવે. જો મારી મઢીની અંદર આ હોનાનો દડો ક્યાંથી? તો લાય